નવસારી કૃષિ યુનિવર્સિટીના ખરસાણી સંશોધન કેન્દ્ર દ્વારા ડાંગ જિલ્લાના ગુંદિયા અને ગલકુંડ ખાતે ખેડૂત શિબિર અને ઇનપુટ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો. નવસારી કૃષિ યુનિવર્સિટીના ખરસાણી સંશોધન કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય અગ્રિમ હરોળ નિર્દેશન તથા આદિજાતિ વિકાસ યોજના હેઠળ ખરસાણીના પાકની અગત્યતા તથા પાક હેઠળ વાવેતર વિસ્તાર વધે તે માટે ગલકુંડ તથા ગુંદિયા ખાતે અંડર ધ મેંગો ટ્રી સોસાયટી ધરમપુરના સહયોગથી ખેડૂત શિબિર અને ઇનપુટ કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આશરે 30 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો. ખરસાણી સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર PM મિસ્ત્રીએ ખરસાણી પાક અંગે તેમજ કેન્દ્ર ખાતે ખરસાણી પાક પર ચાલતી વિવિધ સંશોધનની કામગીરી વિશે માહિતી આપી હતી તથા ખરસાણી પાકના વાવેતરથી અન્ય પરપરાગિત શાકભાજી પાકો, આંબા પાક તથા ફાયદાઓ અને ખરસાણી પાકમાં મધમાખી પાલન વિશે જાણકારી આપી હતી. જ્યારે કેન્દ્રના વડા ડૉક્ટર PK જગતાપ તથા ડૉક્ટર SP દેશમુખે ખરસાણીની વિવિધ જાતો તથા ખરસાણી પાકની ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. શિબિરના અંતે અંદાજિત 2 ગામો મળીને 60 જેટલા લાભાર્થી ખેડૂતોને ખરસાણી બીજ 1 કિલો તથા સેન્દ્રિય ખાતર દિવેલી તથા લીંબોળી ખોળ 25-25 કિલો તેમજ અળસિયા ખાતર 25 કિલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંતે અંડર ધ મેંગો ટ્રીના મેનેજર શ્રી લક્ષ્મણભાઈ વાઘેરા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.